અમદાવાદમાં વરસાદી માહોલમાં ભૂવો પડવાની સમસ્યા જોવા મળી। સાબરમતી સ્નાનાગાર પાસે મસમોટો ભૂવો પડતા 2 કિલોમીટર જેટલો રોડ બંધ। સાબરમતી પાવર હાઉસથી બીઆરટીએસ સુધીનો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તો બીઆરટીએસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે અમદાવાદની પ્રજા જે છે તે પરેશાન થઈ ચૂકી છે અને ભૂવા પડવાની અમદાવાદમાં શરૂઆત થઈ ચૂકી છે। વાત કરવામાં આવે તો પહેલાં જ વરસાદમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મસમોટો ભૂવો જે છે તે પડ્યો છે। તમે જોઈ શકો છો અમદાવાદમાં આ પ્રકારથી ભૂવા પડવાની સમસ્યા જે છે તે હવે આમ બની ચૂકી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય અને ભૂવા પડવાની પણ જ્યારે શરૂઆત થતી હોય છે અને અમદાવાદ જે છે તે ભૂવાબાદ બની જતું હોય છે, ત્યારે જોઈ શકાય છે કે કેટલો મસમોટો ભૂવો જે છે તે અહીંયા પડ્યો છે। અંદાજિત 20 થી 25 ફૂટની ઉપરનો આ ભૂવો જે છે તે પડ્યો હતો અને હજુ પણ જમીન ધસવાની જે છે તે સામે આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે હાલમાં પણ ધીરે ધીરે જે છે તે ભૂવો જે છે તે પણ પહોળો થઈ ચૂક્યો છે અને ધીરે ધીરે આ જમીન જે છે જે માટી જે અહીંથી ખસકી રહી છે અને ખાડો જે છે તે અહીંયા પડવાનો શરૂ થઈ ચૂક્યો છે। એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ દ્વારા હવે આ રસ્તો જે છે તે કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે। અંદાજિત 2 થી 2.5 કિલોમીટર જેટલો આ રોડ જે છે તે બંધ કરી દેવાતા હવે જે રૂટ છે તે બીઆરટીએસની અંદર જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તમે એ પણ દ્રશ્ય બતાવશું કે સમગ્ર રૂટ જે છે જે મેઇન રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। સાબરમતી જે ટોરેન્ટનું પાવર હાઉસ છે ત્યાંથી લઈને સાબરમતીનું જે બીઆરટીએસ બસ સ્ટોપ છે ત્યાં સુધીનો સમગ્ર જે 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેઓએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, ત્યારે આ પ્રકારના ભૂવાઓ જે છે તે અમદાવાદમાં પડવાના શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આગામી 2 થી 3 મહિના અમદાવાદમાં કેવા નીકળશે તે આપ સમજી શકો છો। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।